હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે ટેન્સીસનો સૌથી લાસ્ટ પાર્ટ એટલે કે જે ભવિષ્યકાળ ત્રીજો કાળ શીખવાના છે, જેમાં આપણે એના 4 પેટા પ્રકાર શીખીશું: સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. તો ભવિષ્યકાળ એટલે કેવું તો કે છે જે ભવિષ્ય એટલે કે આવનારા સમયમાં થવાની જે ક્રિયા હોય એને આપણે કહીએ છીએ ભવિષ્યકાળ. હવે સાદા ભવિષ્યકાળમાં આપણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ તો કે છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ. આ શેલ વિલ શું છે તો કે ભવિષ્યકાળના ટુ બીના રૂપ છે. કયા છે શેલ અને વિલ, અને એની સાથે આપણે એનું વર્બનું બેઝ ફોર્મ યુઝ કરીએ છીએ. એનું એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આઈ વિલ પ્લે ફૂટબોલ. હું ફૂટબોલ રમીશ. આઈ વિલ શાના માટે તો કે છે ભવિષ્યકાળ માટે થાય છે, એટલે કે છે બનશે આઈ વિલ પ્લે ફૂટબોલ. હું ફૂટબોલ રમીશ. હવે આપણે એનું નેગેટિવ સ્ટ્રક્ચર જોઈએ તો કે છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બેઝ વર્બ. તો અહીંયા બી બેઝનું કયું વર્બનું કયું રૂપ યુઝ થયું છે તો કે છે બેઝ ફોર્મ યુઝ થયું છે. એનું એક્ઝામ્પલ જોઈએ. આઈ વિલ નોટ પ્લે ફૂટબોલ. આઈ વિલ નોટ પ્લે ફૂટબોલ. હવે આપણે એને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં જોઈએ તો પહેલાં આવે છે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું બેઝ ફોર્મ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે પહેલાં બનશે વિલ આઈ પ્લે ફૂટબોલ. વિલ આઈ પ્લે ફૂટબોલ. શું હું ફૂટબોલ રમીશ? તો હવે આપણે એના ઓળખવાના શબ્દ જોઈએ. એ છે ટુમોરો, ધ નેક્સ્ટ, ધ ફોલોઈંગ, ટુ નાઇટ અને ધીસ ઇવનિંગ. આ બધા શું છે એના ઓળખવાના શબ્દો. આપણે એના એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આઈ વિલ વિઝિટ માય ગ્રાન્ડમધર્સ ટુમોરો. હું મારા દાદીને આવતીકાલે મળવા જવાની છું. બીજું સેન્ટેન્સ છે વી વિલ ટ્રાવેલ નેક્સ્ટ મંથ. વી વિલ ટ્રાવેલ નેક્સ્ટ મંથ. અહીંયા કયું વિલ યુઝ કર્યું છે મેં? વિઝિટ છે. આ કયું છે? બેઝ વર્બ છે. કૃષ્ણા વિલ મીટ. વિલ મીટ બેઝ વર્બ. સુદામા ધીસ ઇવનિંગ. કૃષ્ણ સુદામાને મળવાનો છે આજે સાંજે. તો આ બધા શું થઈ ગયા? સાદો ભવિષ્યકાળ. હવે આપણે જોઈએ ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ એટલે કેવું તો કે છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. શું કહેવાય? કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ચાલુ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયમાં ક્રિયા ચાલતી હશે એવું અનુમાન. શું કે છે? ભવિષ્યના કોઈ ચોક્કસ સમયમાં કોઈ ક્રિયા ચાલુ હશે એવું અનુમાન. શું છે? અનુમાન. હવે આના સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે જોઈએ તો પહેલું છે પોઝિટિવ, જેમાં છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ વર્બનું આઈએનજી વાળું રૂપ. એનું એક્ઝામ્પલ લીધું છે આપણે. રેયાંશ વિલ બી વોચિંગ ટીવી. રેયાંશ વિલ બી વોચિંગ ટીવી. રેયાંશ ટીવી જોશે. અને આપણે નેગેટિવમાં કન્વર્ટ કરવું હોય તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ VING. અહીંયા આપણે બી યુઝ કર્યું છે. કયામાં તો કે છે ચાલુમાં. ચાલુમાં અહીંયા આપણે બી યુઝ કર્યું છે. રેયાંશ વિલ નોટ બી વોચિંગ ટીવી. શું આવશે? રેયાંશ વિલ નોટ બી વોચિંગ ટીવી. હવે એને આપણે ઇન્ટરોગેટિવમાં કન્વર્ટ કરવું હોય તો જોઈએ છે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ VING પ્લસ ક્વેશ્ચન માર્ક. વિલ રેયાંશ બી વોચિંગ ટીવી? વિલ રેયાંશ બી વોચિંગ ટીવી? શું કે છે? શું રેયાંશ ટીવી જોશે? હવે ચાલુ ભવિષ્યકાળના ઓળખવાના શબ્દ છે ટુમોરો, નેક્સ્ટ ડે, એટ ધીસ ટાઈમ. આ ત્રણેય શું છે એના ઓળખવાના શબ્દ. આપણે એક્ઝામ્પલ દ્વારા ચાલુ ભવિષ્યકાળ સમજીએ. ધ ચિલ્ડ્રન વિલ બી સ્લીપિંગ બાય 10 PM. શું છે? બાય 10 PM. સ્લીપિંગ. અહીંયા આઈએનજી વાળું રૂપ યુઝ થયું, બી યુઝ થયું. બી અને આઈએનજી વાળું રૂપ યુઝ થાય એટલે યાદ રાખવાનું ચાલુ ભવિષ્યકાળ. વિલ બી આવશે અથવા તો શેલ બી આવે. તો બી આવે એટલે સમજી લેવાનું એમાં આવશે ચાલુ ભવિષ્યકાળ. શું આવશે? ચાલુ ભવિષ્યકાળ. ચિન્ટુ વિલ બી ડાન્સિંગ ઇન ધ કિચન એટ મિડનાઇટ. સમય બતાવે છે એટ મિડનાઇટ એટલે અડધી રાત્રે, મધ્યરાત્રે
ચિંટુ કિચનમાં ડાન્સ કરી રહ્યો હતો. બંટી વિલ બી હાઇડિંગ ફ્રોમ હિઝ મેથ્સ ટીચર. શું આવે? મેથ્સ ટીચર. વિલ બી, હાઇડિંગ, ડાન્સિંગ. અહીં બધા કયા છે? આઈએનજી વાળા, એટલે કે V5 યુઝ થયું છે, વિલ બી યુઝ થયું છે, એટલે આ બધા શું થઈ ગયા? ચાલુ ભવિષ્યકાળ. શું થાય? પૂર્ણ ભવિષ્યકાળ એટલે કેવું? તો કહે છે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ભવિષ્યના કોઈ ચોક્કસ સમય સુધીમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. એને શું કહેવામાં આવે છે? તો કહે છે પૂર્ણ ભવિષ્યકાળ. જેવું કે હું તમને કહું કે મેં જમી લીધું હશે 10 વાગ્યા સુધીમાં, કાં તો હું ટ્યુશનથી આવી ગઈ હોઈશ સાંજ સુધીમાં. તો આ બધું શું છે? તો કહે છે પૂર્ણ ભવિષ્યકાળ. એ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે. શું? એ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે. અહીંયા યાદ રાખવાનું છે કે પૂર્ણ ભવિષ્યકાળના સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં હેવનો યુઝ થાય છે. જ્યારે ચાલુ ભવિષ્યકાળ હતો ત્યારે આપણે વિલ બી, શેલ બીનો યુઝ કર્યો છે, અને પૂર્ણ ભવિષ્યકાળમાં આપણે હેવનો યુઝ કર્યો છે. શાનો યુઝ કર્યો છે? તો કે છે હેવનો. હવે આનું આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ તો કે છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. અહીં આપણે શું લીધું છે? શેલ વિલ સાથે હેવ. શેલ વિલ. તો પૂર્ણ ભવિષ્યકાળનું સેન્ટેન્સ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે છે પૂર્ણ ભવિષ્યકાળમાં સેન્ટેન્સ બનશે ધ વર્કર્સ વિલ હેવ રિપેર્ડ ધ રોડ. એટલે શું? પૂર્ણ થઈ ગઈ હશે. એ અનુમાન પહેલાંમાં અનુમાન લગાવ્યું કે ક્રિયા ચાલતી હશે, પણ જ્યારે આમાં શું છે? પૂર્ણ થઈ ગઈ હશે. ધ વર્કર વિલ હેવ રિપેર્ડ ધ રોડ. એટલે જે કારીગરો હતા એમને રોડ રિપેર કરી દીધો હશે. હવે આ જ સેન્ટેન્સને આપણે નેગેટિવમાં કન્વર્ટ કરવાનું હોય તો એનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3. શું આવે છે? હેવ પ્લસ V3. નોટ, હેવ પ્લસ V3. ધ વર્કર્સ વિલ નોટ હેવ રિપેર્ડ ધ રોડ. અહીંયા V3 એટલે ઈડી આવશે. ધ વર્કર્સ વિલ નોટ હેવ રિપેર્ડ ધ રોડ. એટલે એવું કે છે વર્કરે રોડ રિપેર કર્યો નહીં હોય. હવે આ જ સેન્ટેન્સને આપણે ઇન્ટરોગેટિવમાં કન્વર્ટ કરવાનું હોય તો એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનશે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા પહેલાં શું આવશે? વિલ. વિલ ધ વર્કર્સ હેવ રિપેર્ડ ધ રોડ? વિલ ધ વર્કર્સ હેવ રિપેર્ડ ધ રોડ? શું વર્કરોએ રોડ રિપેર કર્યો હશે? ક્વેશ્ચન માર્ક. હવે પૂર્ણ ભવિષ્યકાળના ઓળખવાના શબ્દ કયા હશે? ચાલો આપણે જોઈએ. તો કે છે પૂર્ણ ભવિષ્યકાળના ઓળખવાના શબ્દ છે બાય, વિધિન, વેન, બિફોર. આ બધા શું છે? પૂર્ણ ભવિષ્યકાળને ઓળખવાના શબ્દો. તો હવે એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે મહેર વિલ હેવ કુકડ ડિનર બિફોર વી અરાઇવ. એટલે મહેર અમારા પહોંચ્યા પહેલાં જમવાનું બનાવી ચૂકી હશે. શું કહે છે? મહેર અમારા પહોંચ્યા પહેલાં જમવાનું બનાવી ચૂકી હશે. બનાવી ચૂકી હશે. બીજો એક્ઝામ્પલ છે ધ ટીચર વિલ હેવ ચેક્ડ ઓલ ધ નોટબુક્સ બાય ટુમોરો. ટીચર આવતીકાલ સુધીમાં દરેક નોટબુક ચેક કરી ચૂક્યા હશે. હવે આપણે જોઈએ ત્રીજો એક્ઝામ્પલ. અભય વિલ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ વિધિન અ વીક. અભય એક અઠવાડિયા સુધીમાં એનો પ્રોજેક્ટ પૂરો કરી ચૂક્યો હશે. અભય વિલ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ વિધિન અ વીક. કમ્પ્લીટેડ વિધિન અ વીક એટલે કે છે અભય એનો પ્રોજેક્ટ એક અઠવાડિયા સુધીમાં પૂરો કરી ચૂક્યો હશે. ચાલુ ભવિષ્યકાળમાં શું હતું? તો કે છે ક્રિયા ચાલતી હશે એવું અનુમાન, અને પૂર્ણ ભવિષ્યકાળમાં છે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું. તો હવે આપણે જોઈએ છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલો, તો કે છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તો કે છે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલતી હશે. ક્રિયા ચાલતી હશે એટલે શું થયું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો હવે આપણે જોઈએ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એમાં કહે છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કેવું? તો કે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયથી કોઈ ક્રિયા ચાલતી હશે તેને આપણે શું કહીએ છીએ? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એટલે કે છે કોઈ ચોક્કસ સમયથી ક્રિયા ચાલતી
હશે. તો એનું આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ તો કે છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ બી. અહીંયા શું આવ્યું? હેવ પ્લસ બીન પ્લસ VING. VING ક્યારે આવ્યું હતું? તો કે છે ચાલુ ભવિષ્યકાળમાં આવ્યું હતું, પણ એની સાથે શું હતું? બી હતું. અહીંયા શું છે? બીન છે. અને અહીં એકલું શું આવ્યું હતું? પૂર્ણ ભવિષ્યકાળમાં શું આવ્યું હતું? એકલું હેવ. ચાલુ ભવિષ્યકાળમાં આવ્યું હતું બી પ્લસ VING અને છે હેવ પ્લસ બીન પ્લસ VING, ત્રણેય વસ્તુ ભેગી. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. અર્જુન વિલ હેવ બીન પ્રેક્ટિસિંગ આર્ચરી. આર્ચરી એટલે ખબર છે? ધનુષ અને બાણ આવે ને, એને કોઈક જગ્યાએ નિશાન કરીને મારવાનું હોય, એને આપણે કહેવાય છે આર્ચરી. એને શું કહેવાય? આર્ચરી. અર્જુન જે ધુરંધર, જે કમાન અને તીર સારી રીતે ચલાવી શકતો હતો, એ છે. અર્જુન એક યોદ્ધા છે, એનું મેં અહીં એક્ઝામ્પલ લીધું છે. અર્જુન વિલ હેવ બીન પ્રેક્ટિસિંગ આર્ચરી. અર્જુન આર્ચરી એટલે કે છે તીર કમાનની પ્રેક્ટિસ કરી રહ્યો હશે, કોઈક સમયથી એ ક્રિયા કરી રહ્યો હશે. અર્જુન વિલ નોટ હેવ બીન પ્રેક્ટિસિંગ આર્ચરી. હવે આનું શું થઈ ગયું? તો હવે આપણે એનું નેગેટિવ સ્ટ્રક્ચર જોઈએ તો કે છે એને નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવા માટે આવશે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING. નોટ હેવ બીન VING એટલે વર્બનું પાંચમું રૂપ યુઝ થયું છે. અર્જુન વિલ નોટ હેવ બીન પ્રેક્ટિસિંગ આર્ચરી. અર્જુન આર્ચરી પ્રેક્ટિસ કરી રહ્યો હશે નહીં. તો હવે આપણે એનું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ તો કે છે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એનું સેન્ટેન્સ બનશે વિલ અર્જુન હેવ બીન પ્રેક્ટિસિંગ આર્ચરી. વિલ અર્જુન હેવ બીન પ્રેક્ટિસિંગ આર્ચરી. શું અર્જુન આર્ચરી પ્રેક્ટિસ કરી રહ્યો હશે? તો હવે એને આપણે ઓળખવાના શબ્દો જોઈએ તો કે છે એના ઓળખવાના શબ્દ છે સિન્સ, ફોર અને વેન. તો એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ તો કે છે અર્ણવ વિલ હેવ બીન લર્નિંગ ફ્રેન્ચ ફોર 2 years. અર્ણવ 2 વર્ષથી ફ્રેન્ચ શીખી રહ્યો છે. ક્રિયા શું છે? ચાલુ છે. તો હવે આપણે જોઈએ એનું બીજું એક્ઝામ્પલ તો કે છે કિયારા વિલ હેવ બીન પ્રેક્ટિસિંગ ક્લાસિકલ ડાન્સ ફોર 2 hours. કિયારા 2 કલાકથી પ્રેક્ટિસ કરી રહી છે શેની? તો કે છે ક્લાસિકલ ડાન્સની. તો અત્યાર સુધી આપણે જોયા સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો ફટાફટ આ લોકો 4 કાર્ડનું આપણે મસ્ત એવું રિવિઝન કરી લઈએ. તો તમે બધા તૈયાર છો? ઓફકોર્સ. તો હવે આપણે જોઈએ છે સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ એટલે કેવું? તો કે છે જે ક્રિયા આવનારા સમયમાં થવાની હશે એ થવાની હશે. તો સાદો ભવિષ્યકાળનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બેઝ વર્બ એટલે કે જે V1 યુઝ થશે. એને જો આપણે નેગેટિવમાં કન્વર્ટ કરવાનું હોય તો બનશે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બેઝ વર્બ. અને એને જો આપણે ઇન્ટરોગેટિવમાં કન્વર્ટ કરવાનું હશે તો બનશે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બેઝ વર્બ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો સાદા ભવિષ્યકાળના ઓળખવાના શબ્દ છે ટુમોરો, ધ નેક્સ્ટ, ધ ફોલોઈંગ, ટુનાઇટ અને ધીસ ઇવનિંગ. તો આ બધા શું છે? સાદા ભવિષ્યકાળના ઓળખવાના શબ્દો. એના પછી આપણે જોયું હતું ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ એટલે કયું? તો કે છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ભવિષ્યના કોઈ ચોક્કસ સમયમાં ક્રિયા ચાલતી હશે એવું શું કરે છે? અનુમાન લગાવે છે. શું કે છે? અનુમાન. તેમાં બનશે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ VING એટલે બનશે B5. અહીંયા શું આવે છે? B પ્લસ VING એટલે ચાલુ ભવિષ્યકાળ. B પ્લસ VING એટલે ચાલુ ભવિષ્યકાળ. ક્રિયા ચાલતી હશે એવું અનુમાન. તો એને આપણે નેગેટિવમાં જોઈએ તો કે છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ VING. શું આવ્યું? VING. આને જ આપણે ઇન્ટરોગેટિવમાં કન્વર્ટ કરવાનું હશે તો બનશે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ VING પ્લસ ક્વેશ્ચન માર્ક. તો ચાલુ ભવિષ્યકાળના ઓળખવાના શબ્દ હશે ટુમોરો, નેક્સ્ટ ડે, એટ ધીસ
ટાઈમ. આ શું છે? ચાલુ ભવિષ્યકાળને ઓળખવાના શબ્દો. બી લગાવવાનું ભૂલવાનું નહીં. હવે આપણે જોઈએ છે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પૂર્ણ ભવિષ્યકાળ એટલે કેવું? તો કે છે ભવિષ્યના કોઈ ચોક્કસ સમય સુધીમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ક્રિયા શું થઈ ગઈ હશે? પૂર્ણ. તો એનું સબ્જેક્ટનું એનું જે સેન્ટેન્સ હશે એનું સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. અને આને જ આપણે નેગેટિવમાં કન્વર્ટ કરવાનું હોય તો બનશે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3. આને જ આપણે ઇન્ટરોગેટિવમાં કન્વર્ટ કરવાનું હોય તો બનશે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે જોઈએ પૂર્ણ ભવિષ્યકાળને ઓળખવાના શબ્દ. તો કે છે બાય, વિધિન, વેન અને બિફોર. આ શું છે? પૂર્ણ ભવિષ્યકાળને ઓળખવાના શબ્દો. એના પછી આપણે જોઈએ છે ચાલુ ભવિષ્યકાળ એટલે કે જે ભવિષ્યના કોઈ ચોક્કસ સમયથી કોઈ ક્રિયા ચાલતી હશે. કોઈ ક્રિયા ચાલતી હશે કોઈ ચોક્કસ સમયથી એટલે કે 2 કલાકથી ચાલતી હશે, 2 દિવસથી ચાલતી હશે, 2 મહિનાથી ચાલતી હશે, 2 વર્ષથી ચાલતી હશે. તો હવે એને આપણે જોઈએ છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING. પહેલું જે હતું ચાલુ ભવિષ્યકાળ એમાં બી હતું, પૂર્ણ ભવિષ્યકાળમાં હેવ હતું અને ચાલુ પૂર્ણમાં આવે છે હેવ બીન પ્લસ VING. હવે જ આ જ સેન્ટેન્સને જો નેગેટિવમાં કન્વર્ટ કરવાનું હોય તો એનું સ્ટ્રક્ચર બનશે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનશે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ VING પ્લસ ક્વેશ્ચન માર્ક. બાપરે બાપ, બહુ લાંબુ છે નહીં? પણ આપણે બધું યાદ રાખી લેવાનું છે કે આમાં સબ્જેક્ટ બી આવે છે, હેવ બી આવે છે, બીન બી આવે છે અને VING અને ક્વેશ્ચન માર્ક. તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળના ઓળખવાના શબ્દ છે સેન્સ, ફોર અને વેન. તો તમને આ વિડીયો જોઈને બહુ જ મજા આવી હશે. આજે આપણે શું ભણ્યા? તો કે છે ભવિષ્યકાળ. એમાં આપણે જોયું સાદો ભવિષ્યકાળ, પછી જોયું ચાલુ ભવિષ્યકાળ, પછી જોયું પૂર્ણ ભવિષ્યકાળ અને છેલ્લે જોયો છે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. અને એના પછી આપણે મસ્ત મજાનું રિવિઝન બી કરી લીધું છે. અત્યાર સુધીમાં તમને બહુ બધા એક્ઝામ્પલ આપીને સમજાવી દીધું છે. પણ હજી જો તમારે આની પ્રેક્ટિસ કરવી હોય તો હું મારા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર આના પ્રેક્ટિસ સેશન્સ મૂકતી રહેતી હોઉં છું. તો તમે આના પ્રેક્ટિસ ઇઝીલી કરી શકો છો. તો આવા જ મસ્ત વિડીયોને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.